હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે 2024નો છેલ્લો મહિનો છે, જે ડિસેમ્બર, જેની આજે 1લી તારીખ પણ થઈ ગઈ છે. એટલે 1લી ડિસેમ્બર 2024 આપણે જોઈએ માર્કેટ યાર્ડમાં બજાર ભાવ. આ 1 નંબર પાઉંજા ધાણા છે. શું ભાવ હોય છે? જેનો ભાવ 30 થી લઈને 40 સુધી 1 નંબર પાઉંજા ધાણા વેચાય છે. જે વિક્રમભાઈ ખેડૂતનું નામ છે, જે આ ધાણાનો વેપાર કરે છે. આ લીલું લસણ છે, જેનો ભાવ એવરેજ છે 200 થી 300 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ મીડિયમ તાંજરીઓ છે, જે 5 થી 6 રૂપિયા પૂરીઓ વેચાય છે. અને હારો તાંજરીઓ 1 નંબર 8 થી 10 રૂપિયા સુધી વેચાય છે. જે કોડુભાઈ વેચે છે બેડીથી, અને ભરતભાઈ. આ 1 નંબર મેથી છે, જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું. આ પાલક છે, પાલક પનીર. શું ભાવ છે? પાલક પનીર 5 રૂપિયાનું પૂરું, જેનો ભાવ 1.5 થી 2 રૂપિયા પૂરીઓ વેચાય છે. એવરેજ ભાવ પાલકનો. આ મીઠો લીમડો છે, જેનો ભાવ 7 થી 8 રૂપિયા પૂરીઓ વેચાય છે. આ અમેરિકન મકાઈ છે, જેમાં 15 થી લઈને 16 રૂપિયા સુધી વેચાય છે. આ 1 નંબર બેંગ્લોર ગોળ ટમેટું છે, જે એકદમ 50 રૂપિયા. લાલ એવું ટમેટું છે, જેનો ભાવ 45 થી લઈને 55 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? ચતુરભાઈ ભાઈનું નામ છે, જે વેચાય છે. આ નાસિક લાંબુ ટમેટું છે, જેનો ભાવ 35 થી લઈને 40 સુધી કિલો વેચાય છે. આ નાની સાઈઝનું ટમેટું છે, જેનો ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે. ટમેટામાં તેજી દેખાય છે માલમાં. આ લીલી ડુંગળી છે, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલી ડુંગળી આજે રવિવારને અમાસના હિસાબે મંદી મેથીમાં પડી છે. એવરેજ 8-10ની વેચાતી હતી, એની જગ્યાએ આજે પહેલાં 8-10માં વેચાતી હતી, અને આજે અત્યારે 6-7 રૂપિયા મેથીમાં થઈ ગયા, જે રવિવારને અમાસના હિસાબે મંદી પડી છે. આ ગુલાબી લાંબુ છે, જેમાં અમાસના હિસાબે એકદમ મંદી છે, જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને નબળું રીંગણું 50 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. આજે આ રીંગણામાં પણ મંદી છે, જેમાં પણ 8-10 રૂપિયા જ કિલો વેચાય છે. આ મરચાં છે, જેનો ભાવ 30 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પૂરિયાવાળા ચોરા છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી આ ઉધડું બંડલ વેચાય છે. આ મીડિયમ ભીંડો છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે, અને સારો ભીંડો 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પીળી મરચી છે, નબળી 10 રૂપિયા કિલો છે, અને સારી પીળી મરચી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. દૂધી 5 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ રીંગણા છે, જેનો ભાવ સારા રીંગણા 10 થી 15 રૂપિયા કિલો વેચાય છે, અને મીડિયમ રીંગણું 5 થી 6 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? સુનિલભાઈ ભાઈનું નામ છે. કયું ગામ? જે પીપલાણાથી સુનિલભાઈ આવે છે. આ વાલોર છે, જેનો પહેલાં 25-30 રૂપિયા કિલો વેચાતો હતો, આજે મંદીના હિસાબે 20 રૂપિયા કિલો વેચાય છે વાલોર.
આ ફુલાવર છે જેમાં 120 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે અને બહુ સારું ફુલાવર અને સારું પોટલું હોય તો 250 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. આ ગલકા છે જેનો ભાવ 30થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ વાલ છે જેમાં એવરેજ 70 રૂપિયા ભાવ હોય છે પણ આજે અમાસના હિસાબે જેમાં પણ 60 રૂપિયા કિલો વાલ વેચાય છે. શું નામ ભાઈ? મુન્નાભાઈ ભાઈનું નામ છે જે આ વાલનું વેચાણ કરે છે. જે મુન્નાભાઈ કાળીપાટ ગામથી આ વાલ લઈને આવે છે. જે અમાસને હિસાબે માલ બહુ ઓછો આવેલો છે અને જે આગળ પાછળ આગલો પાછલો માલ હોય એ પડ્યો છે. આ મીડિયમ કાકડી છે જેનો ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે અને એક નંબર સારી એવી કાકડીનો ભાવ 40થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી. આ કોબીજ છે જેનો ભાવ 20થી લઈને 25 રૂપિયા સુધી વેચાય છે જે એવરેજ ભાવ છે. શું નામ ભાઈ? દિલીપભાઈ ભાઈનું નામ છે જે આ કોબીજનું વેચાણ કરે છે. ને આ સુરેશભાઈ લોધીડા જે ખેડૂત છે જે આ રીંગણા વેચે છે. શું ભાવ વેચો? જેનો ભાવ 15-20 અને નબળું લીમડું રીંગણું 10 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. આ લાલ ગાજર છે જેનો ભાવ 35થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે લાલ ગાજર. આ લાલ મરચું છે જેમાં જે અમાસ છે જેથી કરીને બહારનો માલ ન આવે, હરાજી નથી થઈ જેથી કરીને 50થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે અને એવરેજ બજાર 40 રૂપિયા હોય છે જે 60 રૂપિયા સુધી વેચાણું. અને આ મરચી છે જે 15-20ની વેચાય છે. આજે માલ ન હોવાથી 20-25 રૂપિયા 5-10 રૂપિયાનો કિલે વધારો છે. આ રીંગણું પણ મંદી છે જે 50 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે અને દૂધીમાં પણ એવરેજ મંદી છે 7-8 રૂપિયા કિલો, 50થી 80 રૂપિયાનું ઉધડું જબલું. આ બટેટા છે જે ડીસા જેનો ભાવ 29થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે આ 50 કિલોની બોરી આવે જેનો ભાવ છે કિલાના 28થી 30 રૂપિયા. આ નવી એકદમ લાલ ડુંગળી છે જેમાં ભાવ 40થી માંડીને 60 રૂપિયા 55-60 રૂપિયા સુધી કિલો વેચાય છે. ડુંગળી મીડિયમ ડુંગળી 35-40 છે અને સારી ડુંગળી 55થી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે ભાવ પણ 50 કિલોની જે આ બોરી આવે જેનો ભાવ